સરકાર સંવિધાન થકી આરક્ષણ તો આપે છે, પણ નોકરી મેળવવા માટે જાતિનો દાખલો કેમ નથી આપતી? વડોદરામાં આજકાલ એક ચર્ચા ખૂબ જ વધી રહી છે કે જો હવે તમારે તમારો જાતિનો દાખલો જોઈતો હશે તો તમારે જીવ ગુમાવવો પડશે. તો વાત છે મહીસાગર જિલ્લાના રણકપુર ગામના ઉદાભાઈ ડામોરની. ઉદાભાઈની પુત્રીને પોસ્ટ ઓફિસમાં નોકરી મળે છે, પણ નોકરી માટે જાતિનો દાખલો માંગવામાં આવે છે. ઉદાભાઈ 10-15 દિવસથી કન્ટિન્યુઅસ જાતિના દાખલા માટે દોડધામ કરે છે, પણ અધિકારીઓની મસ્તી, અધિકારીઓની લાલચ અને એના કારણે માણસની પરિસ્થિતિ સમજ્યા વગર એને જાતિના દાખલા માટે રોજ બહાના બતાવવામાં આવે છે અને અંતમાં દીકરીને નોકરી નહીં મળે એ ડરથી ઉદાભાઈ એમના જ ખેતરમાં ઝાડ ઉપર ફાંસો ખાઈ લે છે. એટલે હવે પ્રશ્ન એ ઉઠે છે કે એક સામાન્ય જાતિના દાખલા માટે કે જે આરક્ષણ સરકાર આપી રહી છે આપણને, એ આરક્ષણ માટે જે જાતિનો દાખલો તમે આપો છો એના માટે શું વ્યક્તિઓએ હવે જીવ ગુમાવવા પડશે? અને આ વાત કોઈ નવી નથી. અત્યારે તમે જુઓ, વડોદરા શહેરની હું વાત કરું તો મારા પર્સનલ અનુભવ છે કે જ્યારે તમે નર્મદા ભુવનમાં જાઓ ત્યારે ઘણા બધા એજન્ટો ત્યાં નીચે આટાફેરા કરતા જ હોય છે. અધિકારી પાસે વ્યક્તિ ગયો જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે, ત્યારે એને કહેવામાં આવે છે કે ભાઈ તારા આ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ છે, આ ડોક્યુમેન્ટ તારું સેટ નથી થતું અથવા આ ડોક્યુમેન્ટ તારે લાવવું પડશે. જ્યારે બહાર નીકળે છે ત્યારે એજન્ટ કહે છે તું મને 1000-1500 રૂપિયા હું બધું સેટિંગ કરી દઈશ. તો આ ગેરકાયદેસર એજન્ટોનું જે માર્કેટ આજની તારીખમાં જે વધી રહ્યું છે અને તમે લૂંટો. હું જે પણ એજન્ટો છે, જે પણ અધિકારીઓ છે, એમને પ્રાર્થના કરું છું કે તમે લૂંટો, કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ તમારી સામે જે વ્યક્તિ આવીને બેસે છે ને એની પરિસ્થિતિ સમજીને તો એને લૂંટો. હું આશીષ રાજ, ક્રાઇમ ડિવિઝન.